હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ છે એ પૂરું કર્યું, જેમાં ઉદાહરણ છે એ મેં તમને ગણવા આપેલા. બરાબર, તમારે જાતે કરવાના છે. અમુક ઉદાહરણ છે એ મેં કરાવ્યા છે. જે કાંઈ ડાઉટ હોય એ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એટલે આપણે સોલ્વ કરશું. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એની પહેલાં એક તમને મટીરિયલ આપ્યું છે આપણે, તો જે ચેપ્ટર ચાલી ગયા છે એમનું મટીરિયલ આપ્યું છે. એમાં જો તમને કંઈ ડાઉટ હોય, બરાબર, તો એ તમે વોટ્સઅપ પર મને મોકલી શકો છો. આપણે એ ડાઉટ પણ સોલ્વ કરશું. તો બધા સ્ટાર્ટ કરી દેજો મટીરિયલ સોલ્વ કરવાનું. અને હવે આપણે જઈએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી કોને કહેવાય એની વાત કરીએ. એની પહેલાં તો શ્રેણી કોને કહેવાય? તો કોઈ સંખ્યાઓ છે એ આપણે ક્રમશઃ ગોઠવેલા હોય એના પદ, બરાબર, તો એ સંખ્યાઓથી જે બને એને એક શ્રેણી કહેવાય. દાખલા તરીકે આ જે પદ છે, સંખ્યાઓની યાદી એટલે શ્રેણી. કેવી યાદી? તો કે કોઈ પણ સંખ્યાઓની યાદી હોય આ રીતે. ધારો કે 1 2 3 એમ લખીએ, 1 2 3 4 અપ ટુ. આ એક શ્રેણી છે, સંખ્યાઓની શ્રેણી છે. શું છે? એક સંખ્યાઓની શ્રેણી છે. એમાં આ દરેક સંખ્યા છે એ એક પદ દર્શાવે છે. પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ, એમ એક પદ દર્શાવે છે. શ્રેણીમાં આવેલી દરેક સંખ્યા છે એ એક પદ દર્શાવે. કેટલામું પદ છે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, બરાબર. તો સંખ્યાઓની આવી એક યાદી છે, એને શું કહેવાય? તો કે શ્રેણી કહેવાય. હવે એ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવાનું છે. હવે સમાંતર શ્રેણી કોને કહેવાય? બરાબર, કોઈ પણ શ્રેણી આપી હોય સંખ્યાઓની. ફરીવાર શ્રેણી કોને કહેવાય? તો કે આ સંખ્યાઓની જે યાદી બને આ રીતે 1 2 3 એમ અપ ટુ, એમ અલગ અલગ યાદી હોય સંખ્યાઓની, તો એ યાદીને શ્રેણી કહેવાય. એ શ્રેણીમાં દરેક સંખ્યા છે એ એક પદ દર્શાવે. તો આવી શ્રેણી આપેલી છે, એ શ્રેણી સમાંતર શ્રેણી છે એ કેમ ખબર પડશે? તો એના માટે આપણે જોઈએ સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈએ પહેલાં, કે કોને કહેવાય. આ એક શ્રેણી છે, બરાબર. હવે આપણે જોઈએ છીએ સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા આપી દઈએ પહેલા. જે શ્રેણીના બે ક્રમિક, ક્રમિક એટલે તમને ખબર છે ક્રમિક કોને કહેવાય? પહેલું અને એના પછી આવતું હોય એ બીજું, પછી બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એ ક્રમ કહેવાય. ક્રમિક એટલે ત્રીજું અને ચોથું એ બે ક્રમિક પદ કહેવાય. પછી પાંચમું અને છઠ્ઠું એ બે ક્રમિક પદ કહેવાય. પહેલું અને બીજું એ ક્રમિક પદ કહેવાય. બીજું ત્રીજું ક્રમિક પદ કહેવાય. તો એમ બે ક્રમિક પદ, જે શ્રેણીના બે ક્રમિક પદો નો સામાન્ય તફાવત, જે શ્રેણીના બે ક્રમિક પદો એટલે આ બે ક્રમિક પદ થયા, પછી આ બે ક્રમિક પદ થયા, ત્રીજું ચોથું ક્રમિક પદ થયું. તો બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત અચળ હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. બરાબર, સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે બે ક્રમિક પદો, જે શ્રેણીના બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત અચળ હોય. હવે અચળમાં એ ધન હોય, ઋણ હોય કે 0 હોય, કોઈ પણ હોઈ શકે. સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદો વચ્ચેનો જે બાદબાકી છે એ સમાન હોવી જોઈએ બધા પદ માટે, દરેક ક્રમિક પદ માટે શક્ય હોવું જોઈએ. બરાબર, કોઈ પણ બે પદ લઈ લો શ્રેણીમાંથી, શ્રેણીના કોઈ પણ બે પદ, કોઈ પણ કેવા? ક્રમિક.
શ્રેણીના બે ક્રમિક પદ, એટલે કોઈ પણ ક્રમિક પદ લઈ લો. ધારો કે 7મું અને 8મું પદ લ્યો ક્રમિક, 7મું અને 8મું, એમાં 8માંથી 7મું પદ બાદ કરો અને જે મળે એ ત્રીજા અને ચોથા પદ જે છે ક્રમિક એનો તફાવત મેળવો. એ બે સમાન મળે એટલે એ અચળ હોય. બરાબર, તો એની વાત કરી છે કે જે શ્રેણીના બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત અચળ હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. બરાબર, હું અહીંયા સમાંતર શ્રેણી છે એના પદની વાત કરીએ પહેલાં, કે બે ક્રમિક પદોનું કીધું છે. તો સમાંતર શ્રેણીમાં પદોને શેના વડે દર્શાવાય? તો સમાંતર શ્રેણીમાં પદોને an વડે દર્શાવાય છે. an વડે દર્શાવાય છે. an વડે દર્શાવાય એટલે કે ધારો કે પ્રથમ પદ લેવું હોય તો n બરાબર 1 લ્યો એટલે પ્રથમ પદ, એટલે આ nમું પદ દર્શાવે. an nમું પદ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ nમું પદ, કોઈ પણ પદ તમે લખી શકો. બરાબર, તો આના પરથી એવું કહી શકીએ, ધારો કે પ્રથમ પદ છે તો પ્રથમ પદ એટલે a1, પછી બીજું પદ તો a2, એ જ રીતે ત્રીજું પદ તો a3, તેવી જ રીતે nમા પદને an વડે દર્શાવાય, તેવી જ રીતે nમું પદ બરાબર an વડે દર્શાવાય છે. આમ લખાય. બરાબર, તો આ આપણે પદની વાત કરીએ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અપ ટુ anમું પદ. તથા સામાન્ય તફાવતને d વડે દર્શાવાય છે. સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય? d વડે, સ્મોલ d. એટલે કે સામાન્ય તફાવત એટલે શું? તો કે બે ક્રમિક પદો કયા કયા? તો કે બીજું માંથી પેલું બાદ કરીએ એટલે a2 માઇનસ a1 એનો તફાવત થયો. તફાવત એટલે બાદબાકી, એટલે હંમેશા મોટામાંથી નાનું બાદ કરતા હોય. અથવા તો બીજા આપણે એવું યાદ રાખીએ, બીજા પદમાંથી પેલું પદ, ત્રીજામાંથી બીજું પદ, એમ ક્રમિક પદ છે એનો તફાવત. એટલે પેલામાંથી બીજું એમ નહીં, બીજામાંથી પેલું બાદ કરવાનું. બે ક્રમિક ગમે લ્યો એમાં બીજું હોય એમાંથી પેલું બાદ કરવાનું. તો ઇઝ ઇક્વલ ટુ પેલા બે પદ પછી બીજું અને ત્રીજું પદનો તફાવત એટલે a3 માઇનસ a2, પછી ત્રીજા, ચોથા અને ત્રીજા પદનો તફાવત. આવા બધા તફાવત છે અને d વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? d વડે. જો આપણે લાસ્ટમાં જોઈએ તો an છેલ્લું પદ, એમાંથી આગળનું પદ, છેલ્લાથી આગળનું પદ એટલે n-1, આ બધા પદને શેના વડે દર્શાવાય? d વડે. બરાબર, તો આ તફાવત જે છે સામાન્ય તફાવત એને d વડે દર્શાવાય. તો આ d આપણે જોવાનો છે. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સમાન મળવો જોઈએ, ઇક્વલ ટુ. બધા તફાવત છે, કોઈ પણ ગમે ત્યાંથી બે ક્રમિક પદ લ્યો એનો તફાવત મેળવો એ સમાન મળવો જોઈએ અને અચળ હોવો જોઈએ. તો એને કેવું કહેવાય? સામાન્ય તફાવત d. અને એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તો આ હતી સમાંતર શ્રેણીની વ્યાખ્યા. હવે સમાંતર શ્રેણીનો તફાવત d હોય તો આને આપણે બીજી રીતે લખવું હોય તો આમ પણ લખાય. શું લખાય? તો કે જે શ્રેણીમાં, આની આજ વ્યાખ્યા બીજી રીતે લખું છું, જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદના આગળના પદમાં, પ્રથમ પદ સિવાયના, એટલે પ્રથમ પદ છે અહીંયા આગળ, ધારો કે આ પ્રથમ પદ a છે, a1, એની સિવાયના આગળના પદ પ્રત્યેક એટલે બધા આગળના પદ છે એમાં પ્રત્યેક આગળના પદમાં કોઈ નિશ્ચિત એટલે કે ચોક્કસ સંખ્યા
ઉમેરીને લેવામાં આવતી શ્રેણીને સમાંતર શ્રેણી, આ બીજી રીતે વ્યાખ્યા આપી. ધારો કે પેલું પદ 1 છે, એમાં હું 3 ઉમેરું, બરાબર. અહીંયા બતાવું, ધારો કે અહીંયા 1, પછી 4, 7, 10, 13 અપ ટુ અનંત સુધી. આ એક શ્રેણી લીધી મેં, સંખ્યાઓની એક શ્રેણી લીધી. એ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં કેમ ખબર પડે? તો કે બે રીતે આપણે જોઈ શકીએ. એક તો એમના તફાવત જોઈએ. તો તફાવત જોઈએ તો પેલું પદ છે ને A1, આ A1 ના A2, તો A2 માઇનસ A1 બરાબર બીજું પદ કેટલું છે 4, એમાંથી પેલું પદ બાદ કરો 1, તો આ છે D તફાવત. તેથી D બરાબર કેટલા મળશે? 4 માઇનસ 1 3. પછી એ જ રીતે D બરાબર ત્રીજામાંથી બીજું પદ બાદ કરો, ક્રમિક પદ બાદ કરવાના, ત્રીજામાંથી બીજું એટલે 7 માઇનસ 4, તેથી D બરાબર કેટલા આવ્યા? 3. હજી એક જોઈએ, D બરાબર ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો તો 10 માઇનસ 7 એટલે D બરાબર 3. તો અહીંયા આગળ તમે જુઓ તો D ત્રણેયમાં સમાન મળે છે. D સમાન મળ્યો, બરાબર, એટલે અચળ D મળ્યો બધામાં. ક્રમિક પદોનો તફાવત જોયો. ક્રમિક એટલે પહેલા પછી આવતું બીજું, બીજું પછી ત્રીજું, ત્રીજું પછી ચોથું, એ ક્રમિક પદ કહેવાય. એટલે બીજામાંથી પેલું બાદ કર્યું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, એમ ક્રમિક પદ છે એનો તફાવત છે એ કેવો મળે છે આપણને? સમાન મળે છે. તો આ શ્રેણી છે ને સમાંતર શ્રેણી કહેવાય. કેવી કહેવાય? સમાંતર શ્રેણી. હવે જો આપણે સમાંતર શ્રેણી આ બીજી વ્યાખ્યા જે લખી એના મુજબ જોઈએ. આ પ્રથમ પદ સિવાયના દરેક પદ આગળના પ્રત્યેક પદમાં નિશ્ચિત સંખ્યા, એટલે નિશ્ચિત સંખ્યા 3 છે એ આપણે ઉમેરી. 1 માં 3 ઉમેરો એટલે કેટલા થયા? 4. 4 માં 3 ઉમેરો કેટલા આવે? 7. 7 માં 3 ઉમેરો 10. એટલે પેલા પદમાં કાંઈ ઉમેરતા નથી, પણ પેલા પદમાં ઉમેરીને બીજું પદ લખીએ છીએ. તો બીજું પદ કેવું છે? તો કે પેલા પદમાં 3 ઉમેરીએ ત્યારે મળે. ત્રીજું પદ તો કે બીજામાં 3 ઉમેરીએ ત્યારે. ચોથું પદ ત્રીજામાં 3 ઉમેરો ત્યારે. પાંચમું પદ ચોથામાં 3 ઉમેરો ત્યારે. એટલે નિશ્ચિત સંખ્યા ઉમેરાય છે એમાં. તો એ નિશ્ચિત સંખ્યા છે એ કોણ છે? D. તો અહીંયા એમ પણ લખી શકાય, જ્યાં નિશ્ચિત સંખ્યા એ સામાન્ય તફાવત D છે. રેડી? તો આ હતું શ્રેણીની વ્યાખ્યા, સમાંતર શ્રેણીની વ્યાખ્યા. એમાં પ્રથમ પદ કોને કહેવાય? તો કે જે પહેલા આપ્યું હોય પ્રથમ પદ. એ પ્રથમ પદને આપણે A વડે દર્શાવીએ. હવે આ ત્રીજી રીતે જો એનું વ્યાપક સ્વરૂપ લખીએ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ અહીંયા લખું. વ્યાપક સ્વરૂપ. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું છે જુઓ. તો કે પ્રથમ પદ જો હું A હોય અને સામાન્ય તફાવત D હોય તો શ્રેણી, તો સમાંતર શ્રેણી છે એ આવી થશે. પેલું પદ એ છે, બીજા પદમાં D ઉમેરવાનો. જુઓ બધા પદમાં એક સરખી કિંમત છે, એક સરખી અચળ પદ અથવા તો નિશ્ચિત સંખ્યા જે છે આગળના પ્રત્યેક પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. કેટલી? તો કે D. હવે બધા પદમાં D ઉમેરું તો શ્રેણી જે છે A પ્લસ D, પાછો D ઉમેરું તો D વત્તા D 2D, પાછો D ઉમેરું તો A વત્તા 3D, એમ અપ ટુ અનંત સુધી. ક્યાં સુધી? A પ્લસ ND સુધી જશે. તો nમું પદ સુધી. ને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. બરાબર? તો પેલું પદ એટલે A, પછી બીજું પદ મેળવવું હોય તો એમાં તફાવત ઉમેરવાનો. બરાબર? હવે તમને એવું આપી દીધું હશે સ્વાધ્યાયમાં કે એક્ઝામમાં ગમે ત્યાં કે પ્રથમ પદ A બરાબર કોઈ સંખ્યા આપી છે અને સામાન્ય તફાવત D બરાબર સંખ્યા આપી છે. તો એના પદ મેળવવાના કીધા હોય કે સમાંતર શ્રેણી મેળવો, શ્રેણી મેળવવાની કીધી હોય
તો પ્રથમ પદ તો આપણને આપ્યું છે, પછી બીજું પદ મેળવવા માટે એમાં ડી ઉમેરવાનો, પછી ત્રીજું પદ મેળવવા માટે બીજા પદમાં ડી ઉમેરવાનો, પછી ત્રીજા પદમાં ડી ઉમેરો એટલે ચોથું પદ, ચોથા પદમાં ડી ઉમેરો એટલે પાંચમું પદ. એમ તફાવત ઉમેરતા જઈએ તો આપણને શ્રેણી મળે, એ સમાંતર શ્રેણી. તો એના માટેનું આ વ્યાપક સ્વરૂપ છે એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D. એટલે હવે તમને તફાવત આપ્યો હોય અને પ્રથમ પદ આપ્યું હોય, એના પરથી શ્રેણી મેળવવાની કીધી હોય તો તમારે આની અંદર કિંમત મૂકવાની. એ એટલે પ્રથમ પદ મૂકવાનું, પછી પ્રથમ પદ એના વત્તા ડી એટલે તફાવત, પછી બીજું પદ એને વત્તા 2 ગુણ્યા ડી, 2 ગુણ્યા ડી, બરાબર. એટલે બીજું અથવા તો બીજા પદમાં ડી ઉમેરો એવું કહેવાય, અથવા બીજા પદમાં તફાવત ઉમેરી દો, બરાબર. તો આ એનું વ્યાપક સ્વરૂપ હતું સમાંતર શ્રેણીનું. ડન, સમજાય છે? શ્રેણી આપણે સ્વાધ્યાય 5.1માં એ જ જોવાનું છે કે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નથી. જો હોય તો એ મેળવો, એના પદ મેળવવાના કીધા હોય, પ્રથમ 4 પદ મેળવો કે વગેરે વગેરે, તફાવત મેળવો, બરાબર. પ્રથમ પદ કયું કહેવાય, એનો તફાવત કેટલો છે, કોઈ શ્રેણી આપી હોય તો પહેલાં તો આપણને ચકાસવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે કે નહીં જોવા માટે આપણે ડી મેળવવો પડે. ડી એટલે કે તફાવત મેળવવાનો, બીજા અને પહેલા પદનો તફાવત, ત્રીજા બીજાનો, ચોથા ત્રીજાનો, એ તફાવત સમાન ડી મળવો જોઈએ તો સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. અને એ તફાવત ડી જે મળે એ આપણો સામાન્ય તફાવત થશે. રેડી? તો આ રીતે આપણે આગળ વધવાનું છે. આમાં આટલું સમજાય છે, બરાબર. જુઓ, આ ચેપ્ટર છે ને એ ખાસ કરજો, અને એવરેજ સ્ટુડન્ટ છે એને તો ખાસ કરવાનું છે, કેમ કે આ છે ને એ માર્કનું સ્કોરિંગ વધારે એવો છે. આમાં તમે ધારો એટલા માર્ક લાવી શકો, બરાબર. પરફેક્ટ કર્યું હોય તો પૂરેપૂરા માર્ક આવે. બહુ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આ લગભગ બોર્ડમાં 4 માર્કનું પૂછાય છે. ઓકે, ચલો હવે આપણે જઈએ સ્વાધ્યાય. આટલું સમજાઈ ગયું? વધારે પ્રેક્ટિસ કરાવવું નહીં? ચલો, ઓકે. હવે આપણે જઈએ સ્વાધ્યાય 5.1. એમાં આપણે પ્રેક્ટિસ થશે આની. રેડી? ઉદાહરણ જાતે કરવાના છે. સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 1 જોઈએ. ચલો, સ્વાધ્યાય 5.1 ટેક્સ્ટ બુક લઈ લેજો, સ્વાધ્યાય કાઢજો. એમાં પહેલો દાખલો, નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? સમાંતર શ્રેણી બને છે તો કેમ બને છે? એટલે ટૂંકમાં આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે, બરાબર. એટલે સામાન્ય તફાવત ડી મેળવીને હવે અહીંયા આગળ કૂટ પ્રશ્ન આપ્યા છે, તો એ કૂટ પ્રશ્નની માહિતી ભેગી કરીને આપણે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ એમ પદ મેળવવાના છે. રેડી? ચલો, એટલે સમાંતર શ્રેણી મળશે. એમાં પેલું આપ્યું છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15. એટલે પેલું કિલોમીટર છે એના માટે ભાડું ફિક્સ છે ₹15. એટલે એ આપણું પ્રથમ પદ એ થઈ ગયું, બરાબર. પ્રથમ પદ એ બરાબર 15 થઈ ગયા. અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, પછી આગળ તમે વધારે કિલોમીટર જાઓ તો એ પ્રત્યેક કિલોમીટર માટે, એટલે ધારો કે પેલું કિલોમીટર માટે ₹15, પછી પહેલાથી પાછું બીજા જે કિલોમીટર હાલો એટલે બીજા કિલોમીટર માટે ₹8 ઉમેરાય, પછી પાછા એક હાલો તો 3 કિલોમીટર માટે પાછા ₹8 ઉમેરાય. એટલે પ્રત્યેક વધારાના જે કિલોમીટર છે એમાં ₹8 કિલોમીટર માટે ₹8 છે, એ ફિક્સ છે. પછી પ્રત્યેક કિલોમીટર માટે ₹8 ફિક્સ છે, બરાબર. એટલે એ તફાવત થઈ ગયો આપણો. તો જોઈએ આપણે કે ધારો કે ટેક્સીનું પ્રથમ કિલોમીટરે ભાડું એ બરાબર ₹15 છે. એ એટલા માટે કે પ્રથમ પદ છે એ આપણું, બરાબર. તો એને આપણે એ કહી જ દઈએ અહીંથી જ કે પ્રથમ પદ એ બરાબર ₹15 છે. ત્યારબાદના પ્રત્યેક કિલોમીટર માટે ભાડું ડી બરાબર ₹8, બરાબર. ડી બરાબર કેટલા છે? ₹8. ₹8 છે એવું લઈએ. તેથી સામાન્ય તફાવત અહીંયા ડી અહીંયા નથી લખવો, અહીંયા લખીએ. તેથી સામાન્ય તફાવત
ડી બરાબર 8 થશે. તો હવે પ્રથમ કિલોમીટર જે છે એને પ્રથમ પદ લઈ લઈએ. તો પ્રથમ કિલોમીટરનું ભાડું એ બરાબર ₹15. તો બીજું કિલોમીટર છે, તેથી બીજા કિલોમીટરનું ભાડું એટલે કે 2 કિલોમીટરનું ભાડું. પ્રથમ કિલોમીટર માટેનું ભાડું 1 કિલોમીટરનું ભાડું એટલું છે. તો 2 કિલોમીટર માટેનું ભાડું કેટલું થશે? તો કે જે ₹15 છે એમાં ડી ઉમેરવાનો. જોઈએ આપણે હમણાં છેલ્લે અહીંયા જોયું ને કે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય. તો એ સમાંતર શ્રેણી મેળવવી હોય તો કઈ રીતે મળે એ જોયું આપણે. એ પછી એ વત્તા ડી પછી એ વત્તા 2D એ રીતે મેળવવાનું છે. સમજાઈશ? વ્યાપક સ્વરૂપ સમાંતર શ્રેણીનું. તો બીજું પદ છે એ કઈ રીતે મળશે? 2 કિલોમીટર માટેનું ભાડું તો કે એ વત્તા ડી એટલે એ કેટલો છે 15 વત્તા ડી કેટલો છે 8 બરાબર કેટલા થયા? ₹23. બરાબર. તો ત્રીજા કિલોમીટર માટે તો 3 કિલોમીટર માટે નું ભાડું બરાબર કેટલા રૂપિયા થશે? તો કે એ વત્તા 2D. હવે તમે યાદ રાખજો, જુઓ 2 કિલોમીટર બીજું પદ હોય તો અહીંયા 2 ઓછા 1, પછી 3 કિલોમીટર હોય તો 3 ઓછા 1 એમ લખાય. 3 ઓછા 1 એટલે 2 થયા. એના પરથી આપણને એનમાં પદનું સૂત્ર મળશે. એ જોવાનું છે આગળ સ્વાધ્યાયમાં. અત્યારે આપણે આ જોઈએ કે ત્રીજા કિલોમીટરનું ભાડું એટલે એ વત્તા 2D. તો 15 વત્તા 2 ગુણ્યા 8 તો કેટલું થયું? 15 વત્તા 16 એટલે કેટલા થશે? ₹31. બરાબર. 3 કિલોમીટર માટે કેટલા રૂપિયા થશે? 31. પછી 4 કિલોમીટર માટે ભાડું બરાબર એટલે આમ આપણે જોઈએ ને તો આ પ્રથમ પદ A1 પછી આ A2 આ A3 આ A4 એમ નામ આપવું હોય તો એ રીતે અપાય. તો અહીંયા કેટલા આવશે? A વત્તા 3D. તો A બરાબર 15 વત્તા 3 ગુણ્યા D 8 તો 15 વત્તા 8 તેરીને 24 કેટલા થશે? ₹39. બરાબર. તો આ રીતે આપણને એક શ્રેણી મળી જશે. તો તેવી જ રીતે n કિલોમીટર માટે સીધું હું લઈ લઉં. n કિલોમીટર માટે નું ભાડું બરાબર એ વત્તા અહીંયા આગળ જુઓ ચોથું પદ હતું તો અહીંયા 3 આવ્યું, ત્રીજું પદ હતું તો 2 એટલે 3 ઓછા 1 4 ઓછા 1 તો અહીંયા n ઓછા 1 આવશે ઇન્ટુ ડી. તો એ એટલે 15 વત્તા n છે એ આપણને ખબર નથી, એ આપણે રાખવાનું છે n ઓછા 1 ઇન્ટુ 8 આટલા રૂપિયા થશે. આને આમ નામ રાખી શકાય અથવા તો આને અંદર ગુણાવો તો આમ પણ લખી શકાય 15 વત્તા 8n માઇનસ 8 15 માંથી 8 એટલે 7 વત્તા 8n આમ પણ લખી શકાય. તો આપણને જે શ્રેણી મળી આમ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બને છે. બરાબર. સમાંતર શ્રેણી બને છે. જુઓ કેટલા તો કે 15 હતા પછી એમાં 8 ઉમેરા એટલે 31 એમાં 8 ઉમેરો 39 એમાં 8 ઉમેરો એટલે સમથિંગ જે મળતું હોય. બરાબર. તો 8 નો ગેપ મળે છે આપણને તફાવત એટલે સમાંતર શ્રેણી બને છે. અને જે તેથી માગેલ સમાંતર શ્રેણી કઈ છે? તો કે પેલું પદ છે એ 15 છે. 15 પછી 8 ઉમેરો એટલે 23 પછી 31 પછી 39 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી n પદ સુધી. બરાબર. તો n મું પદ કયું છે? તો કે અહીંયા આગળ આમ નામ રાખો તો આ લખી શકાય અપ ટુ
15 + n-1 × d એટલે 8. પણ અહીંયા આપણને એવું કીધું નથી કે n પદ સુધી અનંત સુધી જવા દેવાનું છે, બરાબર. તો અહીંયા ઇન્ફાઇનાઇટ કરી દો તો અનંત સુધી જશે. તો આ એક શ્રેણી મળી ગઈ આપણને, સમાંતર શ્રેણી. એટલે કૂટ પ્રશ્ન છે એને આપણને સમાંતર શ્રેણી મેળવવાની કીધી છે. રેડી? તો આ રીતે સમાંતર શ્રેણી મેળવવા માટે પહેલા પ્રથમ પદ નક્કી કરો, પછી સામાન્ય તફાવત નક્કી કરો, અને પછી એના એક એક પદ માટે જુઓ. વધીને 4 પદ જુઓ એટલે શ્રેણી મળી જશે, વધારે જોવાની જરૂર નથી, બરાબર. હવે બીજું એ કહી દઉં કે અહીંયા આપણે વાત આવી ને અનંતની, એટલે હું તમને બીજી વાત એ કહી દઉં. શાંત શ્રેણી, શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જેમાં છેલ્લું પદ છે એ નિશ્ચિત હોય. ધારો કે nમું પદ, એટલે કે છેલ્લું પદ આપણને જોઈ શકતા હોય, ખબર હોય n માં પદ સુધી અટકી જવાનું છે, એ ખબર હોય. તો એવી શ્રેણીને કેવું કહેવાય? શાંત શ્રેણી. એટલે અહીંયા લખવું હોય તો લખાય કે જે શ્રેણીમાં, જે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ નિશ્ચિત હોય, અથવા તો સરળ શું કહી શકાય, છેલ્લું પદ આપેલ હોય અથવા તો નિશ્ચિત હોય, એમ જ કહીએ આપણે. તો તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. અને બીજું અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી. હવે અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જેમાં છેલ્લું પદ ખબર નથી, અવ્યાખ્યાયિત ડોટ 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 સુધી જવાનું. એવું નથી કીધું કે એટલા પદ સુધી જાઓ, 20મું પદ કે 100મું પદ, એવું કોઈ પદની સંખ્યા નક્કી નથી, બરાબર. સમાંતર શ્રેણી બતાવવાની છે આપણે. સમાંતર શ્રેણી 4 પદ બતાવ્યા પછી ડોટ 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 અવ્યાખ્યાયિત અનંત સુધી જાય છે. તો એવી શ્રેણીને કેવી કહેવાય? અનંત શ્રેણી. અથવા એને બીજું એવું કહેવાય કે જે શ્રેણી શાંત ન હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે, બરાબર. આ 2 પોઈન્ટ નોંધી લેજો કે શાંત કોને કહેવાય અને અનંત કોને કહેવાય. સમજાય છે? ચલો નેક્સ્ટ બીજો દાખલા નંબર 1 એનો બીજો જોઈએ. ચલો બીજો છે, એમાં એવું કીધું કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, એક નળાકાર છે એમાં હવા ભરેલી છે, એ હવાનું પ્રમાણ છે એ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. હવે પંપ છે હવા કાઢવાનો, એ દર વખતે, એટલે એનો એક ટાઈમ હશે કે પહેલી વખત, પછી બીજી વાર હવા કાઢે ત્યારે, ત્રીજી વાર હવા કાઢે ત્યારે, બરાબર. તો એ નળાકારમાંથી હવા કાઢવાનો પંપ છે એ દર વખતે 1/4 ભાગ, એટલે જેટલી હવા હોય નળાકારમાં એ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે, એવું આપ્યું છે આપણને. એક નળાકારમાં ધારો કે હવા ભરી છે ફૂલ, બરાબર, 100%, એમાંથી હું હવા કાઢું પહેલી વાર, એટલે 100%નો 1/4 ભાગ, એટલે 25% હવા નીકળી જાય. હવે કેટલી વધી? 75%. તો એ 75%નો બીજી વાર કાઢશે ત્યારે 75%નો 1/4 ભાગ કાઢશે. એટલે દર વખતે 1/4 ભાગ જેટલી હવા હોય એનો 1/4 ભાગ બહાર કાઢે છે પંપ, એવું કીધું છે. તો પેલા આપણે લઈ લઈએ કે નળાકાર છે, બરાબર, એમાં રહેલ હવાનું પ્રમાણ છે એ આપણે ધારી લઈએ. દાખલા નંબર 1 એનો બીજો, ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ V છે. કેટલું છે? V. હવે એ નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હું V લઉં, એ આપણને પેલા આપેલું છે એ લખી લઈએ. તો એમાં આપણે ધારી લીધું કે આટલું છે.
હવે શું કીધું તો કે હવા કાઢવાનો પંપ દર વખતે નળાકારમાં રહેલ હવાના 1/4મો ભાગ બહાર કાઢે છે. કેટલી હવા બહાર કાઢે છે? 1/4મો ભાગ, પણ દર વખતે કાઢે ત્યારે જે હોય એનો ચોથો ભાગ. પહેલી વખત છે એનો ચોથો ભાગ દર વખતે નહીં, પહેલી વાર કાઢી નાખી પછી જે વધી એનો પાછો ચોથો ભાગ બીજી વખતમાં કાઢે છે. એ રીતે આપ્યું છે, એટલે એક શ્રેણી જ આપી ટૂંકમાં. તો જોઈએ તો પ્રથમ વખત જે છે એ હવા કાઢે ત્યારે કેટલું રહેશે એ જોઈએ. હવા કાઢતા રહેલ હવા નળાકારમાં રહેલ હવા બરાબર કેટલા આવશે તો કે પેલા વી છે એનો ચોથો ભાગ કાઢે છે પહેલી વાર, એટલે V/4. પેલા હવા કેટલી ભરી છે? 4, સોરી વી ભરી છે. હવે એનો ચોથો ભાગ એટલે V/4, વી નો ચોથો ભાગ 100 હોય તો 100 નો ચોથો ભાગ એટલે 25. એટલે અહીંયા આપણને કોઈ ચોક્કસ આંકડો નથી આપ્યો એટલે આપણે ધાર્યું છે વી, તો વી નો ચોથો ભાગ લખવો હોય તો V/4 લખવું પડે. એટલો એ બહાર કાઢે છે. એટલે કેટલો ભાગ બહાર કાઢ્યો તો કે આનો લસા લ્યો એટલે 4V - V છેદમાં 4 એટલે કેટલા આવશે? તો આ છે એ આપણું બીજું પદ થશે. પ્રથમ પદ તો આપણું કયું છે? V. બરાબર, તો V માંથી કેટલી હવા કાઢે છે એ પાછું? એટલે કે 1/4 ભાગની, એટલે કેટલી થઈ? પ્રથમ વખત હવા કાઢે એ બીજો આપણો બીજું પદ થશે. એટલે 3/4, 4 માંથી 1 જાય એટલે 3V/4. એ જ પ્રમાણે બીજી વખત હવા કાઢતા નળાકારમાં રહેલ હવા કેટલી વધશે પછી? તો કે એના બરાબર હવે બીજી વખત હવા કાઢીએ પણ ત્યારે હતી કેટલી? તો કે 3V/4. કેટલી હતી? 3V/4. એમાંથી એનો ચોથો ભાગ કાઢવાનો, એટલે 3V/4 3V/4 એનો ચોથો ભાગ, એટલે એને ભાગ્યા પાછું 4 એનો ચોથો ભાગ કાઢીએ છીએ બીજી વખત. તો આ 3V એના છેદમાં 4 માઇનસ અહીંયા અંશનો છેદ ક્યાં જાય? છેદમાં, એટલે 3V/16 થઈ જશે. તો આમાંથી તમે જુઓ તો 3V/4 કોમન નીકળે છે, એટલે 3V/4 કોમન કાઢો એટલે અહીંયા 1 વધે, માઇનસ અહીંયા 1/4 વધશે, અહીંયા 16 છે એટલે 4 × 4. 3V કોમન કાઢ્યું એટલે 1 - 1/4, આનો લસા લ્યો એટલે 4 - 1 એટલે પાછું 3/4 આવ્યું. તો કેટલું મળ્યું આપણને? 3/4 અને ઇન્ટુ 3/4 એટલે 3/4 નો સ્ક્વેર ઇન્ટુ V. 3/4 નો સ્ક્વેર ઇન્ટુ V. આ બીજી વખત મળ્યું. તો હવે ત્રીજી વખત જોઈએ. હવા કાઢતા નળાકારમાં રહેલ હવા બરાબર. તો પાછી ત્રીજી વાર હવા કાઢીએ ત્યારે કેટલી રહે છે? તો કે હતી કેટલી? બીજી વાર કાઢી પછી કેટલી વધી? તો કે 3/4 નો સ્ક્વેર V. હવે એનો ચોથો ભાગ એટલે 3V/4 નો સ્ક્વેર ઇન્ટુ V એનો ચોથો ભાગ. તો હવે આમાંથી તો હું કેટલું કોમન કાઢી નાખું? જેટલું નીકળે છે એટલું બધું કોમન કાઢી લ્યો, એટલે કે 3/4 એનો સ્ક્વેર અને V આટલું કોમન નીકળે છે જુઓ બેમાંથી. તો અહીંયા કેટલા વધે? 1 માઇનસ અહીંયા કેટલા વધે? 1/4. તો ત્રીજી વખત હવા કાઢી ત્યારે કેટલી વધી? તો કે આ 3/4 નો સ્ક્વેર અને આ પાછું 4 - 1 એટલે 3/4 આવ્યું. તો 3/4 નો સ્ક્વેર અને 3/4 ની 1 ઘાત એટલે પાછી 3 ઘાત થઈ ગઈ. તો 3/4 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત ઇન્ટુ V. તો ચોથી રીતે પાછું ચોથી વાર કાઢશું ત્યારે કેટલું આવશે? 4 ઘાત.
તો એમ આપણને એક શ્રેણી મળશે. તો આવી રીતે એક શ્રેણી મળી આપણને. આમ વી 3/4 ઇન્ટુ વી, પછી 3/4 નો સ્ક્વેર ઇન્ટુ વી, 3/4 ની 3 ઘાત ઇન્ટુ વી અપ ટુ આવી એક શ્રેણી મળી આપણને. હવે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં જોવું પડશે. આમાં ખબર નથી પડતી. આગળના દાખલામાં આપણને ખબર પડી ગઈ હતી કે 15માં 8 ઉમેરો એટલે એ પાછા 23, 23માં 8 ઉમેરો એટલે 31, 31માં 8 ઉમેરો એટલે 39. તો એમાં આપણને ખબર પડી ગઈ કે તફાવત સમાન હતો, એટલે આમાં આપણે જોયું નહોતું, સીધું કહી દીધું કે સમાંતર શ્રેણી છે. પણ અહીંયા આગળ આપણને ખબર નથી કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. દેખાય છે તો કે આ શ્રેણી મળી એમાંથી આપણે જોઈ શકીએ કે ડી બરાબર a2 માઇનસ a1. તો પ્રથમ પદ એટલે બીજું પદ એટલે 3/4 વી માઇનસ વી. તો આ કેટલું આવશે 3v માઇનસ 4v છેદમાં 4 એટલે ડી બરાબર મળ્યું -v/4. પહેલા બે પદનો તફાવત -v/4 મળ્યો. હવે પાછો ડી બરાબર a3 માઇનસ a2 લઈએ, બીજા બે પદનો તફાવત જોઈએ એ કેટલો મળે છે. તો કે ત્રીજું પદ કેટલું છે તો કે 3/4 નો સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ 3/4 ઇન્ટુ વી. તો પહેલાં તો આમાંથી જે કોમન નીકળે એ કાઢી લઈએ. 3/4 ઇન્ટુ વી કોમન નીકળે છે તો અહીંયા કેટલા વધે છે તો કે 3/4 અને અહીંયા કેટલા વધે છે 1. તો 3/4 ઇન્ટુ વી અને અહીંયા કેટલા થઈ જશે -1/4 થશે. જુઓ 3 - 4/4, 3માંથી 4 જાય એટલે 3 - 4/4 -1/4 વધ્યું. તો અહીંયા કેટલા થઈ ગયા -3/16 4 ગુણ્યા 4 એટલે 16 અને ઇન્ટુ વી. એટલે આ ડી મળ્યો આપણને. બીજા બે તફાવત સમજાય છે. પહેલા તો આપણે શું કર્યું તો કે પદ મેળવ્યા. પહેલું પદ આપણે વી ધાર્યું, બીજું પદ આપણને 3v/4 મળ્યું, ત્રીજું પદ આપણને કયું મળ્યું 3/4 નો સ્ક્વેર ઇન્ટુ વી મળ્યું. ત્રીજું પદ આ તો બીજી વાર હવા કાઢી પછી જે મળ્યું ત્રીજું પદ એ લખેલું છે આપણે. અહીંયા લખ્યું બીજી વખત હવા કાઢતા, બીજી વખત હવા કાઢો અને જે હવા વધે છે એ હવા આપણે લખેલી એટલે એ ત્રીજું પદ થયું ને આપણું. પહેલું પદ વી હતું, પહેલી વાર હવા કાઢી પણ એ મળે એ જે આપણને હવા મળે અંદર નળાકારમાં એ બીજું પદ થઈ જાય. પહેલું પદ વી હોય તો બીજું, ત્રીજું, ચોથું. તો બીજામાંથી પહેલું બાદ કર્યું એટલે આપણને -v/4 મળ્યું. પછી ત્રીજામાંથી બીજું બાદ કર્યું ત્યારે આપણને -3/16 ઇન્ટુ વી મળ્યું, -3/16 ઇન્ટુ વી મળ્યું. તો અહીં આ બંને ડી સમાન નથી. જુઓ અહીં -v/4 ડઝ નોટ ઇક્વલ ટુ -3, એટલે બે તફાવત છે એ સમાન નથી. તો અહીં સામાન્ય તફાવત અચળ નથી. તેથી નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ સમાંતર શ્રેણીમાં નથી. બરાબર, એટલે એમ લખી શકાય. તેથી સમાંતર શ્રેણી નથી. ઓકે, સમજાય છે. કૂટ પ્રશ્નોમાં થોડીક તકલીફ રહેશે, બાકી બધું આખું ઇઝી છે ચેપ્ટર. તકલીફ તો આમાં કંઈ છે નહીં, પણ ખાલી એક ખબર પડવી જોઈએ કે પેલું પદ છે આપણે વી ધારી લઈએ, પાછી એમાં આપણને કહી જ દીધું છે કેટલો તફાવત લેવો એ પણ આપી દીધું છે. બરાબર, શું કરવાનું છે એ પણ આપી દીધું. 1/4 હવા કાઢીએ છીએ અને જે પદ મળે છે એ આપણે નોંધી લીધા કે પેલું પદ વી છે, બીજું આપણને આ મળ્યું, ત્રીજું આ પદ મળ્યું, ચોથું પદ આ મળ્યું. તો બીજામાંથી પેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો એટલે ખાલી બે તફાવત મેળવી લ્યો. એ બે તફાવત સમાન હોય તો આગળના તફાવત મેળવવાની જરૂર નથી છેક લગી, તો આગળ સમાન હોય જ. બરાબર, એટલે આ સમાંતર નથી. ડન. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો પહેલાનો ત્રીજો, એમાં શું કીધું કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, એટલે એક કૂવો છે એ ખોદવાનો છે. બરાબર, પડવા માટે ના આવે, પડવા માટે થોડું હોય, ખેતી કામ કરવા માટે હે ને, હા, પાણી કાઢવા માટે. યસ. તો પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. કૂવો મફતમાં ખોદાય નહીં, ખર્ચ થાય એમાં. હા,
કેટલો ખર્ચ થાય છે એ કીધું છે. તો કે પ્રથમ મીટરના ₹150, એટલે 1 મીટર, મીટર એટલે 3 ફૂટ, એટલે 3 ફૂટ ખોદકામ કરાવીએ ત્યારે ₹150 લાગે છે. અને પછીના પ્રત્યેક મીટર દીઠ, એટલે પછીના જેટલું અંદર ખોદાવો ઊંડો, એ બધા મીટર દીઠ ₹50 લાગે છે. પ્રમાણમાં વધતો જાય છે, એટલે ₹50ના પ્રમાણમાં એ વધતો જાય છે દરેક મીટર દીઠ. એટલે પેલું જે મીટર આપણે ખોદ્યું એના ₹150 છે, પછી પાછું 1 મીટર ખોદાવો પાછું તો એના ₹50 વધારે થાય, એટલે ₹200 થાય. પાછું ત્રીજું ખોદાવો એટલે ₹250 થશે. તો એમ ₹50 છે એ વધતો જાય છે ખર્ચ. તો એ શ્રેણી જે મળે માહિતી માટેની જે શ્રેણી છે પદ, એ પહેલાં આપણે પદ મેળવીએ કે આ જે માહિતી આપી એના માટેના જે પદ મળે 1 by 1 એ મેળવીએ. અને પછી એ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે એ નક્કી કરીએ સામાન્ય તફાવત પરથી. બરાબર. તો પહેલાં આપણે શું લેશું? તો કે પ્રથમ મીટર માટે આપણને આપી દીધું છે, એટલે પ્રથમ મીટર કૂવાના ખોદકામ માટેનો ખર્ચ બરાબર ₹150 છે. પછી એવું કીધું કે ત્યારબાદના દરેક મીટર દીઠ એટલે 3 ફૂટ દીઠ ₹50 નો ખર્ચ વધતો જાય છે. બરાબર. તો પ્રથમ જે છે આપણને આપ્યું એ આપણે એ છે, તો પ્રથમ પદ માટેનો ખર્ચ કેટલો છે? ₹150. તેથી બીજા મીટર માટે ખોદકામ માટે લાગતો ખર્ચ, એટલે માટેનો ખર્ચ, બીજું મીટર ખોદીએ એના માટે ખોદકામ માટેનો ખર્ચ બરાબર કેટલો થશે? તો કે 150 પહેલા માટે તો એ બીજા 50 ઉમેરાય એટલે ₹200. ત્રીજા મીટર માટે ખોદકામ માટે નો ખર્ચ બરાબર ₹200 બીજા માટે તો થઈ ગયા આપણે, એમાં પાછા ₹50 ઉમેરવા પડે એટલે ₹250 થશે, 250. બરાબર. હવે ત્રીજા માટે જોઈએ, જોયું. ચોથા માટે બરાબર ₹250 હતા, એમાં પાછા 50 ઉમેરવાના એટલે ₹300 થાય. તો આમ આપેલ માહિતી પરથી મળતી શ્રેણીના પદો કયા છે? તો કે 150, 200, 250, 300 અપ ટુ થશે, આવા પદ મળશે. બરાબર. તો આ આપણને એક શ્રેણી મળી ગઈ ખર્ચ માટેની. કોના માટેની શ્રેણી મળી? ખર્ચ માટે. પહેલા માટે 150, પછી પાછું 1 મીટર ખોદાવો તો ₹200 થાય ટોટલ, પછી ₹250 થાય, 300, એમ ₹50 વધારો થતો જાય છે. ત્રીજું મીટર ખોદાવો ત્યારે કેટલું થાય? ₹250 થાય. ચોથું ખોદાવો ત્યારે ₹300, એટલે ₹50 છે એ વધતો જાય છે એમાં. તો હવે શ્રેણી માટે જોઈએ આપણે તો સામાન્ય તફાવત માટે D બરાબર A2 માઇનસ A1. પહેલા A2 માઇનસ A1 જોઈએ તો A2 એટલે કેટલા છે? 200. બીજું પદ એમાંથી પેલું પદ એટલે 150. તો તેથી D બરાબર કેટલા મળશે? 50. પછી બીજું જોઈએ D બરાબર A3 માઇનસ A1, સોરી A3 માઇનસ A2, એટલે A3 કેટલું છે? 250. એમાંથી કેટલા બાદ કરવાના છે? 200.
તો ડી બરાબર કેટલા મળે છે? 50. તો અહીં સામાન્ય તફાવત ડી સમાન હોવાથી આપેલ માહિતી માટેના પદો સમાંતર શ્રેણીમાં છે. રેડી? સમાંતર શ્રેણીમાં છે એવું આપણે મળી ગયું. તફાવત સમાન મળે તો એ સમાંતર શ્રેણીમાં છે, નકર નથી. વધીને બે તફાવત જ મેળવવાના થશે, વધારે નહીં થાય. બરાબર? તો આ રીતે છે એ તફાવત મેળવવાના. આપણે કૂટ પ્રશ્ન આપ્યો હોય એની માહિતી ભેગી કરી, પ્રથમ પદ માટે બીજું, ત્રીજું. હવે ડી મેળવવા માટે બીજામાંથી પેલું ને ત્રીજામાંથી બીજું બાદ કરો એટલે બે તફાવત મળ્યા. એ બે સમાન મળે તો બધા પદ માટે સમાન મળતો જ હોય, ન મળે તો નહીં મળતો હોય. એટલે ત્યાંથી કહી દેવાનું કે સમાન હોવાથી આપેલ માહિતીના પદો, એટલે આપેલ માહિતી જે હતી એના પદ કયા છે? 150, 200, 250, 300. એ કેવા છે? સમાંતર શ્રેણીમાં છે. રેડી? ચલો નેક્સ્ટ છેલ્લો દાખલા નંબર 1 અને ચોથો. ચલો ચોથો, એમાં શું કીધું? તો કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય, એટલે બેંકમાં 10,000 રૂપિયા મૂક્યા છે 8% ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજનું દર છે એ 8% આપ્યો છે, એટલે આર બરાબર 8 આપ્યું છે. બરાબર ને? આર બરાબર કેટલું આપ્યું છે? 8. એમ જ ને? પછી દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, એટલે દર વર્ષે છે એ ખાતામાં કેટલી રકમ? ધારો કે પેલા 10,000 મૂક્યા, એટલે પ્રથમ વર્ષના અંતે, પહેલા વર્ષના અંતે પેલું પદ આપણું 10,000 રૂપિયા છે. તો એક વર્ષ પૂરું થાય પછી કેટલા થાય ખાતામાં જમા? તો પ્રથમ વર્ષના અંતે જમા રકમ છે એ કેટલી હશે? તો કે 10,000 એને પાછા વત્તા બીજા કેટલા ઉમેરાણા હશે પૈસા? તો કે 10,000ના 8%. બરાબર? તો એના માટે એક સૂત્ર તમે 8મા ધોરણમાં ભણી ગયા, ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના માટે, કે કુલ જમા થતી રકમ બરાબર કેટલા છે? તો કે મુદ્દલ એટલે પી એને ગુણ્યા 1 વત્તા આરના છેદમાં 100 એની n ઘાત. તો આર એટલે અહીંયા ટકાવારી આપી છે 8, n એટલે વર્ષ, પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ એ મૂકતું જવાનું. તો આ સૂત્રની મદદથી આપણે ટોટલ રકમ જે છે એ મળતી હતી. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીંયા. હવે પેલા જે છે એ મૂકે એ કેટલું છે? પેલા રકમ કેટલી મૂકીએ છીએ આપણે? તો કે 10,000. ચક્રવૃદ્ધિ વ્યાજે ના દરથી 10,000 મૂકેલ છે. 10,000 મૂકેલ છે. બરાબર? તો પ્રથમ વર્ષના અંતે એટલે આપણું બીજું પદ, પ્રથમ વર્ષના અંતે એટલે બીજું પદ, આ પ્રથમ પદ થશે. તેથી પ્રથમ પદની વાત થાય છે. પ્રથમ પદ એ બરાબર કેટલા થશે? 10,000 રૂપિયા. બરાબર? પ્રથમ પદ કેટલું થાય? 10,000 રૂપિયા. તો પ્રથમ વર્ષના અંતે એ આપણું બીજું પદ થશે. પ્રથમ વર્ષના અંતે જમા થતી રકમ બરાબર કેટલા આવશે? તો કે 10,000. મુદ્દલ જે છે એ કેટલી છે? 10,000 એને ગુણ્યા 1 વત્તા આર એટલે કેટલા? 8/100 અને વર્ષ કેટલું? 1 વર્ષ પૂરું થયું એટલે n બરાબર 1. એટલે આ મળ્યું આપણને બીજું પદ. તો એવી જ રીતે બીજા વર્ષના અંતે જોઈએ. તો બીજા વર્ષના અંતે જમા થતી રકમ બરાબર મુદ્દલ પી 10,000 છે, 1 વત્તા આર બરાબર 8 છે રેટ દર છેદમાં 100 અને n કેટલો થઈ જશે? 2 વર્ષના અંતે, એટલે 2 વર્ષ પૂરા થયા એટલે n બરાબર 2. એટલે આટલી રકમ જમા થશે. એ જે આવતો એ આપણે સાદુરૂપ આપવાની જરૂર નથી. બરાબર? તો આટલી રકમ છે એ જમા થાય. હવે ત્રીજા વર્ષના અંતે કેટલી થાય? જમા થતી રકમ બરાબર કેટલી થશે? તો કે 10,000 જે મુદ્દલ છે એ 1 વત્તા આર બરાબર 8 અને છેદમાં 100 કેટલા વર્ષ પૂરા થઈ ગયા? 3.
તો આ ત્રીજા વર્ષ મળ્યું. તો આ માહિતી જે આપણને આપી છે એના પદ છે એ કયા મળશે? આમ આપેલ માહિતીના પદો, પેલું પદ 10,000, બીજું પદ 10,000 ગુણ્યા 1 વત્તા 8/100, પછી બીજું પદ 10,000, ત્રીજું પદ 1 પ્લસ 8/100 ની 2 ઘાત, પછી ત્રીજું પદ 10,000 1 વત્તા 8/100 ની 3 ઘાત અપ ટુ આ એક શ્રેણી મળી આપણને. બરાબર, જે માહિતી આપી છે આપણને કે 8% દરે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 10,000 રૂપિયા મૂક્યા છે, એ દર વર્ષે છે એ 8% ઉમેરાતા જાય છે એમાં, એટલે જમા થાય છે ખાતામાં ચક્રવૃદ્ધિ વ્યાજે. એટલે બીજા વર્ષે જે છે એ પહેલા વર્ષમાં જે મળ્યા હોય એના પાછા 8% મળે, એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. તો એ આમાં ઉમેરાતું જાય. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર તો તમે જાણો છો, એની અંદર કિંમત મૂકી એટલે આપણને એક શ્રેણી મળી ગઈ. બરાબર, તો હવે આ શ્રેણી છે એના માટે તફાવત જોઈએ. તો સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. હવે A2 કેટલા છે? તો કે 10,000 1 વત્તા 8/100 એની 1 ઘાત ઓછા A1 એટલે 10,000. હવે આનું સાદુરૂપ આપવું હોય તો 10,000 બહાર કાઢી લ્યો પહેલા. બરાબર, એટલે અહીંયા 1 પ્લસ 8/100 અને -1, એટલે એ સાદુરૂપ આપવાની જરૂર નથી. પેલું આ મળ્યું. પછી બીજું તફાવત D જોઈએ તો A3 માઇનસ A2. તો A3 કેટલો છે? તો કે 10,000 ગુણ્યા 1 વત્તા 8/100 એની 2 ઘાત માઇનસ 10,000 ગુણ્યા 1 વત્તા 8/100 એની 1 ઘાત. અને હજી એક જોવો જ જોઈએ કાંઈ કે A4 માઇનસ A3. આમ તો બીજો જોવાની જરૂર નથી, આ બે સમાન મળતા નથી. અહીંયા કહી દેવાય કે અહીં 1,000 1 વત્તા 8/100 ની 1 ઘાત માઇનસ 10,000 ડઝ નોટ ઇક્વલ ટુ 10,000 1 વત્તા 8/100 ની 2 ઘાત માઇનસ 10,000 1 વત્તા 8/100 ની 1 ઘાત. આ બે સમાન નથી તફાવત. આ બે તફાવત છે એ સમાન નથી, ડઝ નોટ ઇક્વલ ટુ. પહેલો તફાવત જે મળ્યો એ અને બીજો તફાવત જે મળ્યો એ સમાન નથી. અહીં સામાન્ય તફાવત સમાન મળતો નથી. તેથી આપેલ માહિતીના પદો સમાંતર શ્રેણીમાં નથી. બરાબર, તો આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી મળતી નથી. આટલું આપણે કહેવાનું હતું ખાલી. રેડી? તો આજે આપણે દાખલા નંબર 1 એના 4 દાખલા ગણ્યા અને સમાંતર શ્રેણી કોને કહેવાય એના વિશે વાત કરી. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય. અચળમાં એ ધને હોય, ઋણે હોય ને શૂન્ય હોઈ શકે, કોઈ પણ હોય. બરાબર, પણ સમાન હોય તફાવત. તો એ જે શ્રેણી છે એ શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણીનું પ્રથમ પદને A વડે દર્શાવશું, સામાન્ય તફાવતને D વડે દર્શાવીએ. રેડી? તો એક જેનું વ્યાપક સ્વરૂપ જે આપણે લખ્યું હતું એ પ્રથમ પદ A, પછી બીજું A વત્તા D, ત્રીજું પદ A વત્તા 2D, A વત્તા 3D, એમ આખી એક શ્રેણી બને. એ વ્યાપક પદ થઈ ગયું એનું. રેડી? તો આ હતી સમાંતર શ્રેણીની બેઝિક માહિતી. હવે આપણે આગળના ટોપિકમાં હજી આના દાખલા નંબર સ્વાધ્યાય 5.1 છે એના દાખલા બાકી છે, આપણે એ ગણશું. બરાબર, અહીંયા સુધી આજે રાખીએ. થેન્ક યુ.